સવારના પોરમાં મેં જોયું અમારા રૂમની બારીએથી આ સ્વર્ગ જેવું વાતાવરણ. રૂમમાં હીટર ચાલુ હોય એટલે કામાક્ષીને રૂમમાંથી બહાર જવાનું મન ન થાય. ઈ કે બહાર જાવ તો ઠંડી લાગે. પછી હું જ બહાર આવી ગઈ. શ્યામ હિંડોળે બેઠા હતા ને ત્યાં હિચકવા ને હિંડોળા ઉપર બોરના ઝીણા ઝીણા કટકા પડ્યા હતા. આ રાતના આંબા ઉપર વળવાંગડા બેસે ને એના કામા છે. થોડીક વારમાં કામાક્ષી પણ બહાર આવી ગઈ ને એને આ એક ગલુડિયું બહુ ગમે છે તો કહે કે મમ્મી આને આપણે પાડવું છે. કામાક્ષીની વાત સાંભળીને મેં શ્યામનું સ્વેટર મશીનમાં નાખી દીધું. એકવાર હાથે ધોયું તું પણ બહુ થાકી જવાય, વજન કેવો થઈ જાય તી. પણ શ્યામ નો થાકે, રવિવાર હોય એટલે કંઈક ને કંઈક કામ કરે જ રાખે. શ્યામને મમ્મી બે કુકડ આવી ગઈ હતી ને રીંગણીમાં, ઈ રીંગણીને કાપતા હતા ને એના રીંગણા તોડી તોડીને કામાક્ષીની ગાડીમાં નાખતા હતા. ગાડીમાં રીંગણા લઈને કામાક્ષી ઘરે આવી ગઈ ને પછી રીંગણા બધાય કાઢી લીધા ગાડીમાંથી. ને રીંગણાની હારે હવે જો અમારે ભીંડા પણ થવા માંડશે થોડાક દિવસમાં. તમને રીંગણાનું શાક ભાવે કે ભીંડાનું શાક કમેન્ટમાં લખો. હાલો હવે શ્યામનું સ્વેટર પણ ધોવાઈ ગયું છે તો મેં તડકો હતો ત્યાં ખાટલા ઉપર સૂકવી દીધું. બપોરે જમવામાં અમે દાળ ભાત વેફર વાલો રીંગણા બટેટાનું શાક ને રોટલી બનાવી છે. ને ક્યારનો એક મોટો ભમરો ઉપર અમારી અગાસીવાળો રૂમ છે ને ત્યાં ફસાઈ ગયો હતો. ઉપરની બારી પણ બંધ ને ઓલી બાજુ દરવાજો છે અગાસીનો એ પણ બંધ. મને છે ને એને કાઢતા બીક લાગે. શ્યામે જમી લીધું પછી મેં એને કીધું ઉપર જાવ ને બારી ખોલો. બારી ખોલ્યા ભેગી તો એ તરત જ વયો જ ગયો. બપોર વચ્ચે કેવા બધાય ગલુડિયા સુઈ ગયા હતા. એનો વિડીયો કામાક્ષીએ ઉતાર્યો છે. પણ આ એક કામાક્ષી જેવું ગલુડિયું છે ને એ આમથી આમ આટા મારે છે. ને રાત્રે તો ચૂલા ઉપર મમ્મીએ ઘરની મેથી નાખી જાજી બધી ને મસ્ત ભજીયા બનાવ્યા. અમે ચૂલા પાસે જ બેસી ગયા હતા. ગરમ ગરમ ભજીયા ઉતરતા ગયા ને અમે ખાતા ગયા. આજે ફૂલ મેથી ને ભજીયામાં હિંગ ને છાંટીને મજા આવી ગઈ ભજીયા ખાવાની. બાય બાય, જય સિયારામ.